નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસનો ત્રાસ વધતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જી હા, કેમ કે કોચિંગ સંસ્થાઓએ ઘર ભરવા શિક્ષણની દુકાનો ખોલી હોય તેમ લાગે છે. શિક્ષણને વેપારીકરણ કરવામાં મહત્તમ ફાળો આવો લેભાગુ અને અમુક માફિયા તત્વોનો છે. અત્યારના યુગમાં ખોટું બોલનારા અને ખોટા દેખાવ કરનારા વધી ગયા છે, જે ખુદ ક્યારેય કોઈ પ્રિલિમ પરીક્ષા પણ પાસ સુધા ન હોય તે અત્યારે સોશિયલ મીડિયામાં આવી બીજાને યુપીએસસી જીપીએસસી પાસ કેમ કરવી તેના માટે જ્ઞાન આપીને કારખાના ખોલીને બેઠા છે. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહે છે, આવું જાણીએ. ભાર વગરનું ભણતરની વાત કરનાર સરકારના રાજમાં ભણતરનું ભાર તો એટલું બધું થઈ ગયું કે ભણવામાં તો ભાર છે, પરંતુ હવે આર્થિક ભારણ પણ વધી ગયું છે. હું વાત કરું મારી 1978માં 5મા ધોરણમાં મને ઉદ્યોગ વિષય ભણાવવામાં આવતો હતો અને આજે ભણાવવાનો ઉદ્યોગ થઈ ગયો. જે રીતના સ્કૂલ કોલેજોમાં ભણતર આપવામાં આવે છે અને બીજી બાજુ ક્લાસીસનું ભણતર વધી ગયું, એટલે સ્કૂલ કે કોલેજ માત્ર ડિગ્રી પૂરતી સીમિત થઈ ગઈ હોય તેમ જણાય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. ભાર વગરના ભણતરના રાજમાં જે ક્લાસીસનું ભારણ વધી ગયું છે કે જે ક્લાસીસનું વેપારીકરણ થઈ ગયું છે, એટલે શિક્ષણ એ પણ એક વેપાર થઈ ગયો છે. એ બાબતે વડોદરાના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી નેતા, ક્લાસીસ સંચાલક તેમજ કોલેજના પ્રોફેસરનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પ્રથમ શરૂઆત ગુરુથી એટલે યુનિવર્સિટીના પ્રોફેસરથી શરૂઆત કરીશું. નિકુલ પટેલ એ ટેકનોલોજીના પ્રોફેસર છે. આપણે એમની પાસે જાણીશું. શું કહો છો? શિક્ષણનું વેપારીકરણ વધી ગયું છે અને જે રીતના હવે ક્લાસીસ નું જે ભારણ વિદ્યાર્થીઓ પર પડી રહ્યું છે, શું છે તમારું મંતવ્ય? જે રીતના આપણે જોઈએ કે બાળક ધોરણ 1 થી લઈને યુનિવર્સિટી એજ્યુકેશન સુધી ગલીએ ગલીએ ક્લાસીસ ખુલી ગયા છે, તો એના પાછળના મૂળભૂત કારણો જોઈએ તો જે રીતના વાલીઓ સમજી રહ્યા છે કે મારું બાળક ક્લાસીસમાં જશે તો જ હોશિયાર થશે, તો એ ખોટી એક આશા છે અને ખોટી એક શું કહેવાય કે એમનો વિચાર છે. કારણ કે દરેક શાળામાં અને યુનિવર્સિટીમાં યોગ્યતા પ્રમાણે શિક્ષકો તેમજ યોગ્યતા પ્રમાણેનું ભણતર અને યોગ્યતા પ્રમાણેનો અભ્યાસક્રમ બધું વેલ ડિઝાઇન છે. ડિગ્રી બી એમને શાળા અને કોલેજોમાંથી જ મળે છે. તેમ છતાં બી જે રીતના સમાજની અંદર એક પ્રવર્તમાન જે વિચારધારા છે કે મારો બાળક ક્લાસમાં નહીં જાય તો પાછળ રહી જાય, ખોટી વિચારધારા છે. નહિવત રીતે હું એવું કહીશ કે આની અંદર સૌથી પહેલા જો કોઈએ સજાગ થવાની જરૂર છે તો વાલીએ થવાની જરૂર છે. કારણ કે દરેક જગ્યાએ દરેક સ્તરે શિક્ષણની વાત કરીએ તો યોગ્ય પ્રમાણે શિક્ષણ અપાઈ રહ્યું છે. અમે બી પોતે ગ્રાન્ટ ઇન એડમાં અભ્યાસ કર્યો અને સરકારી કોલેજોમાં ભણ્યા. ત્યાં કશે બી એવું એ સમયે અમને નહોતું લાગ્યું કે ક્લાસીસમાં જવું જરૂરી છે, પરંતુ આજનો સમય એક બદલાઈ ગયો છે અને એની અંદર દરેક સ્તરે સજાગતા અને જાગૃત થવાની જરૂર છે. એટલે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ ક્લાસ સંચાલકોને પણ બેબાક સવાલ પૂછશે. આપણી સાથે કુમાર પટેલ છે, જે વિદ્યાપીઠ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, અનેક છોકરાઓને શિક્ષણ આપી રહ્યા છે. આપણે એમને પૂછ્યું, શું કહો છો? એક બાજુ યુનિવર્સિટી સ્કૂલો આટલી મોંઘી મોંઘી હોય છે, જે પણ ફી લે છે, એ પણ શિક્ષણ આપે છે, છતાં પણ ક્લાસીસ નું હવે ક્રેઝ વધતો જાય છે. કેમ ક્લાસીસનો ક્રેઝ આજે વિદ્યાર્થીઓને એટલે વધતો જાય છે? કદાચ ક્લાસીસ સારું શિક્ષણ આપી રહ્યા છે. આજે ઘણી સ્કૂલોમાં શિક્ષણનો સ્તર ખૂબ સુંદર છે. મના છે જ નહીં કોઈને કે કોઈ સ્કૂલમાં સારું શિક્ષણ નથી હાલતા. સ્કૂલમાં સારું શિક્ષણ જ મળી રહ્યું છે વિદ્યાર્થીઓને, પણ સાથે સાથે આજે કોમ્પિટિટિવ એક્ઝામ્સનો જમાનો છે. વિદ્યાર્થીઓને સારું રિઝલ્ટ લાવવું છે, એક્ઝામ ઓરિએન્ટેડ રિઝલ્ટ લાવવું છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ એમને કામ કરવું છે. એટલા માટે વધારે સારું રિઝલ્ટ અને વધારે સારી રીતે રિઝલ્ટ લાવી શકે એટલા માટે કદાચ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ જોઈન કરી રહ્યા છે. અને હું આપને બહુ જ વિનમ્રતાથી કહી શકું છું કે આજે બધી જ હાથની પાંચી આંગળીઓ સરખી નથી હોતી. દરેક જગ્યાએ વેપારીકરણ થઈ ગયું છે એવું નથી હોતું. કદાચ ટ્યુશન ક્લાસીસ, ઘણા ટ્યુશન ક્લાસીસ એવું કરતા હશે તો એ તદ્દન ખોટું છે. એમની સામે ગવર્મેન્ટે એક્શન લેવી જોઈએ. આજે તમે એફઆરસી સ્કૂલો જોઈ લો, આજે ઇંગ્લિશ મીડિયમ કેટલી સ્કૂલો જે એફઆરસી ની અંદર આવે છે પણ ઢગલા ફીસ લે છે.
કેમ ત્યાં આગળ કોઈ કહેવા નથી જતું? આજે વ્યાપારીકરણ ટ્યુશન ક્લાસીસનું જ કેમ દેખાય છે? સ્કૂલ્સના પણ વ્યાપારીકરણ છે. તો હું આપને બહુ જ વિનમ્રતાથી કહું છું કે જે ટ્યુશન ક્લાસીસ આવું કરતા હોય એને ત્યાં એક જનતા રેડ કરવી જોઈએ અને એમને સમજાવવા જોઈએ કે આ ખોટું છે, જે ખોટું છે. પણ વિદ્યાર્થીઓને સારા રિઝલ્ટ માટે અગર જો વિદ્યાર્થી માતા પિતા સમય આપી નથી શકતા વિદ્યાર્થીને, એટલે કદાચ એ પોતાના બાળકને ટ્યુશન ક્લાસીસમાં સારા ભણતર અને સારા ઘડતર બંને માટે મોકલે છે. એટલે આજે ટ્યુશન ક્લાસીસની વ્યાપક જરૂર છે અને વિદ્યાર્થીઓ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા માટે આજે જોડાઈ રહ્યા છે ટ્યુશન ક્લાસીસમાં. ઉમરભાઈ, તમને એક વધારે સવાલ પૂછીશ કે જે રીતના ટ્યુશન ક્લાસીસ હવે બદનામ પણ થઈ રહ્યા છે, કોઈ દિલ્હીથી ફ્રેન્ચાઇઝી ચલાવતું હોય અને એમાં પોતાના સ્ટુડન્ટો ફર્સ્ટ ગ્રેડ આવે એવા કૌભાંડ પણ થાય છે, એના લીધે કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં પણ આવતા હોય છે. તો આ બાબતે તમારું શું મંતવ્ય છે? આ બાબતે હું તમને એટલું જ ચોક્કસથી જણાવીશ કે આ ગઈકાલના જ પેપરમાં મેં વાંચ્યું કે ગુજરાત કેટનું કંઈ રિઝલ્ટ આવ્યું, એમાં ગુજરાતના 14 નંબર લગીને ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. પણ એમાં કંઈ વિદ્યાર્થીએ ડિમોરલાઇઝ થવાની જરૂર નથી. આજે એવું જરૂરી નથી કે ક્લાસમાં બેઠેલો દરેકે દરેક વિદ્યાર્થી પહેલો નંબર જ લાવશે. અને જે બહારગામથી નેશનલ પ્લેયર્સ જેને કહી શકીએ છે એવા લોકો આવી અને જે બહારના છોકરાઓના ફોટા પાડી અને પોતાનું રિઝલ્ટ છે એવું બતાવતા હોય છે, તદ્દન ખોટી વાત છે. અહીંનો શિક્ષક શું કરી રહ્યો છે, કેવું ભણાઈ રહ્યો છે, અહીંનું રિઝલ્ટ શું આવ્યું છે, એના પર વિદ્યાર્થીઓએ ફોકસ કરવું જોઈએ. અને સાથે સાથે ક્લાસના સંચાલકોએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પોતે જે સેન્ટર ચલાવી રહ્યા છે એનું જ રિઝલ્ટનું એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ. અને એના રિઝલ્ટથી જ વિદ્યાર્થીઓને એટ્રેક્ટ કરીને ખેંચવાની એક રીત છે, એક માર્કેટિંગ સ્કિલ છે. તો એ સારી છે, નો ડાઉટ. સારું રિઝલ્ટ પોતાનું આવતું હોય પોતાના ક્લાસનું તો એ બતાવી શકે, પણ પોતાના સેન્ટરનું બતાવે એ વધારે સારું. નહીં કે કોઈ બહારના ફોટા મૂકીને કે કોઈ બહારના કોઈ ટીચર્સને કોઈ બહાર નેશનલી ભણાવતો એ ટીચર્સ ઓનલાઈન આવીને ભણાવશે તો આજનો જમાનો ભલે ઓનલાઈનનો થઈ ગયો છે, પણ જે શિક્ષકની જરૂર છે એ છે જ. અને એ વિદ્યાર્થીને રૂબરૂ ભણાવશે એ વધારે આગળ પડતું થશે, નહીં કે ઓનલાઈન. એટલે કે જે કદાચ કોઈ દિલ્હીમાં બેઠો છે અને આખા ગુજરાતના સ્ટુડન્ટોને ભણાવી રહ્યો છે તો એ કમ્યુનિકેશન ગેપ રહેવાની છે ને રહેવાની જ છે. આપણે કેટલા પણ આધુનિક થઈશું પણ આપણને આપણા શિક્ષકની જરૂર છે. એટલે જરૂરી નથી કે દરેક ટ્યુશન ક્લાસીસ આવું કરે, પણ જે કરે છે એ તદ્દન ખોટું કરે છે, એવું એમને ના કરવું જોઈએ. આપણે કોલેજના પ્રોફેસર, ટ્યુશનના સંચાલક સાથે વાત કરી, હવે વિદ્યાર્થી સાથે વાત કરીશું. અમર વાઘેલાને પૂછીશું, જે રીતના તમારી યુનિવર્સિટીમાં ભણાવતા હોય છે, પછી મોંઘા ક્લાસીસની જરૂર કેમ ઊભી થાય છે? હું આમાં ગણાવીશ કે જેવી રીતે આમાં આ ક્રિએટ જે છેલ્લા ઘણા વર્ષોથી તમે જોવો છો કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ જે પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ ભણતો હોય એને જરૂર પડી જાય છે કે ભાઈ તમે પ્રાઇવેટ ક્લાસીસ લો, કન્સેપ્ટ સ્કૂલોમાં જોડાઓ. પણ હું આમાં ગુજરાત સરકારને ક્યાંક ને ક્યાંક હું આમાં કહીશ કે જેવી રીતે સરકારી શાળાઓમાં જેવી રીતે પહેલા શિક્ષણ મળતું હતું, આજની તારીખમાં તમે જોશો તો પૂરતા પ્રમાણમાં ત્યાં શિક્ષકો નહીં હોય. ત્યાં તમે જોશો સરકારી સ્કૂલો, ત્યાં ફેસિલિટી, ત્યાં ક્લાસરૂમ, ત્યાં ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ છે, ત્યાં શિક્ષકોની જે ક્વોલિફાઈડ શિક્ષકો હોવા જોઈએ ત્યાં તમને નહીં મળી રહે. 7 ક્લાસીસો વચ્ચે એક શિક્ષક ભણાવનાર હોય છે. એટલે આવા બધા જે ફેક્ટરો છે તે બી ઇમ્પેક્ટ આ વસ્તુઓ પર કરે છે. કારણ કે જે પહેલા શિક્ષણ જે સરકારી શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓને મળતું હતું અને બહાર જવા એમને નહોતું જવું પડતું કે પ્રાઇવેટ એમને ટ્યુશન ક્લાસીસ એમની મદદ નથી લેવી પડતી. પણ આજે જે શિક્ષણ જે પહેલાના સમયમાં વિદ્યાર્થીઓને મળતું હતું તે આજની તારીખમાં નથી મળી રહ્યું. ક્યાંક ને ક્યાંક આના પાછળ જવાબદાર સરકાર છે, જે ઉચિત શિક્ષકો, ક્વોલિફાઈડ શિક્ષકો, સારી ગુણવત્તા સ્કૂલોમાં મેન્ટેન નથી કરી શકતા. એટલે આ ગુજરાત સરકાર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થાય છે. આપણી સાથે વિદ્યાર્થી નેતા પણ છે, આપણે એમને દુષ્યંતને પૂછીશું. દુષ્યંત, MS યુનિવર્સિટીમાં 1 લાખ રૂપિયા પગારના પ્રોફેસરો છે, એમની પાસે સ્કિલ પણ છે અને સ્કિલ એજ્યુકેશન આપી પણ રહ્યા છે. ત્યારે જે ખાનગી ક્લાસીસની હાટડીઓ ખુલી છે એના લીધે કેટલાક પરિવાર ક્લાસીસ નહીં કરાવી શકનાર વિદ્યાર્થી ડિપ્રેશનમાં પણ આવે છે. અને કેટલાક ક્લાસીસ તો એવા છે કે એક જ વિદ્યાર્થીના 7 ક્લાસીસ જાહેરાત કરતું હોય છે કે અમારો સ્ટુડન્ટ પ્રથમ આવ્યો. તમે કેવી રીતના જુઓ છો? આને રોકવા સરકારે શું કરવું જોઈએ? જે પ્રમાણે ક્લાસીસોની હાટડીઓ ખુલી છે, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, સ્કૂલોમાં જે ક્વોલિફાઈડ શિક્ષકોની જરૂર હોય છે, પરંતુ કોન્સેપ્ટ સ્કૂલ એક એવો કોન્સેપ્ટ આ લાયા છે. સ્કૂલની ફીસ ભરવાની મસ્ત મોટી, ક્લાસીસની ફીસ ભરવાની, પરંતુ સ્કૂલોમાં કે કોલેજોમાં જવા કરતા એ ટાઈમમાં ક્લાસીસમાં જવાનું વિદ્યાર્થીઓ પસંદ કરી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક હુંસા તુસીમાં આ ટ્રેન્ડ જે ચાલ્યો છે એમાં જે ગરીબ ને મધ્યમ વર્ગના પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ છે એ પોતાના
બાળકોને ક્લાસીસમાં ના મોકલવાના કારણે વિદ્યાર્થીઓ પણ ડિપ્રેશનમાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભોગ બની રહ્યા છે. આપઘાતના બનાવો પણ વધી રહ્યા છે. જે પ્રમાણે સરકાર આ પોતાની જવાબદારી, શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, જે દરેક વિદ્યાર્થીને, રાજ્યના નાગરિકોને એ આપવાની જવાબદારી સરકારની છે, એમાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે સરકાર, એટલે આ આટડીઓનો ટ્રેન્ડ ચાલુ થયો છે. આપણી સાથે એક વિદ્યાર્થી એવો છે કે એને ક્લાસીસ કોઈ દિવસે ભર્યા જ નથી. એ એવું કહે છે કે મને મારી સ્કૂલ અને કોલેજનું શિક્ષણ જ યોગ્ય લાગે છે. આપણે એવા વિદ્યાર્થીને પૂછીશું, શું કહો છો તમે? જ્યાં સુધીને ભણતર કર્યું તમે કોઈ દિવસ ક્લાસીસનો સહારો નથી લીધો, પરંતુ વર્તમાન કાળમાં લોકોને ક્લાસીસ ફરજિયાત બનતા જાય છે. કેવી રીતના જુઓ છો? જેવી રીતે હવે અમરભાઈએ જ વાત કરી કે સરકારે જે સરકારી શાળાઓ છે એનું સ્તર હાવ ખલાસ કરી નાખ્યું છે. શિક્ષકો નથી, 3000 ઉપરાંત શાળાઓ તો બંધ થઈ, એટલે વાલીઓએ મજબૂરીમાં પ્રાઇવેટ શાળામાં જવું પડે છે. હવે જ્યારે વાલી પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં લઈને જાય તો ત્યાં બી તમને ખબર હશે કે શાળા સંચાલકો કહે કે ભાઈ કપડાં, યુનિફોર્મ શાળા આપશે, બૂટ શાળા આપશે, ચોપડા સ્કૂલ આપશે, પણ કે ક્લાસીસની વાત છે આપણે કે ક્લાસીસની હટડ્યો. એ જ કહું છું કે બધું જ ટોટલી વસ્તુ બાળકે ફરજિયાત સ્કૂલમાંથી લેવાની, પણ પછી જ્યારે એજ્યુકેશનની વાત આવે તો શાળા સંચાલકો કહે છે એ તો તમે બહાર પ્રાઇવેટ ટ્યુશન રાખીને તમારા બાળકને ભણાઈ દેજો. એટલે આ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ને એમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર સરકાર છે. કારણ કે આજે તમે જુઓ કે કોઈ બી જગ્યાએ જે શિક્ષણનું સ્તર છે, પ્રાઇવેટ સ્કૂલોની બી વાત કરો તો ત્યાં બી શિક્ષકોને પૂરતા પગાર નથી મળતા. સરકારી શાળાઓ છે તો ત્યાં હંગામી ને પ્રવાસી ને વિદ્યા સહાયક ને આવા બધા ખેલો કરીને એનું સ્તર ખતમ કરી નાખ્યું. એટલે આજે કોઈ ઓપ્શન નથી. કોલેજની અંદર બી તમે જુઓ, તમે બતાવો કઈ સરકારી કોલેજ છે? જે છે એ પ્રાઇવેટ કોલેજો છે જેમનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત બિઝનેસ છે. બિઝનેસથી વિશેષ એમને કંઈ કરવું નથી. એટલા માટે વિદ્યાર્થીએ ના છૂટકે પોતાને એજ્યુકેશન લેવા માટે એને બહાર ક્લાસમાં જવું પડે, અને એની લીધે અત્યારે આ બધી આટડીઓ ખુલી ગઈ છે, અને એ જ મુખ્ય કારણ છે. આમાં ફક્ત અને ફક્ત સરકાર જ જવાબદાર છે. સરકાર જવાબદાર છે. આ હતા વડોદરાનો અવાજ, અને હવે મારો અવાજ. શિક્ષણ એ ઉદ્યોગ થઈ ગયું, એની પાછળ ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે. અને મહત્વની બાબત એ પણ છે કે વાલીઓ હવે ઈચ્છી રહ્યા છે ક્વોન્ટિટી, ક્વોલિટી નહીં. જે રીતના હું નામ સાથે કહીશ કે જે રીતના આકાશ હોય, ફિઝિક્સ વાળા હોય, 1.5 પોણા 2 લાખ રૂપિયા ફી લે છે, અને ભણતર શું તો છેવટે એ જે ભારત સરકારની બુક છે એમાંથી જ બનાવે છે. પરંતુ આના લીધે કેટલાક પરિવારો દેવાદાર થઈ ગયા. કેટલાક પરિવારના લોકો ફિઝિક્સ વાળા હોય કે આકાશ હોય એમાંથી શિક્ષણ લીધા બાદ નથી ડોક્ટર બની શક્યા કે નથી એન્જિનિયર બની શક્યા. આવા યુવાનો ડિપ્રેશન, એના લીધે ડ્રગ્સ તરફ ખેંચાયા. એટલે સરકારની એજ્યુકેશન પોલિસી સાથે વાલીઓ પણ જવાબદાર છે કે આવા ક્લાસીસમાં મજબૂરીમાં વિદ્યાર્થીઓને ભણવું પડે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ વાત કરીશું રાજકોટની જનતા શું કહી રહી છે આ મામલે, શું છે તેમનું મંતવ્ય, શું કહેવા માંગે છે રાજકોટની જનતા, આવો જાણીએ. રાજ્યમાં અનેક જગ્યાએ પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસના નામે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓને છેતરવાનું કામ છે તે થઈ રહ્યું છે. ખાસ તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના જે મહાનગરો છે ત્યાં પણ આ જ પ્રકારની છેતરપિંડી થાય છે. અને આ છેતરપિંડીને લઈને અનેક વખત ક્યાંક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદને લઈને રાજકોટના યુવાધનનું શું માનવું છે, આપણે એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? છેતરપિંડી આચરવામાં આવે છે. પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસના જે સંચાલકો છે તે ખોટા દાવો કરે છે. આ દાવો ને લઈને આપ શું કહેશો? છેલ્લા ઘણા સમયથી અને વર્તમાન સમયમાં પણ જે આ લોકો છે કે પ્રાઇવેટ કોચિંગ સંસ્થાઓ દ્વારા જે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લઈને તેમને છેતરવામાં આવે છે, તેમના વાલીઓ છેતરવામાં આવે છે, તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ભૂમાફિયાઓની જેમ જ આ શિક્ષણ માફિયાઓ આવ્યા છે. તેઓના માટે આ શિક્ષણ માત્ર પૈસા બનાવવાનું એક કારખાનું બની ગયું છે. શિક્ષણ એક પવિત્ર વસ્તુ કહેવાય. જો તે લોકો આને આ નજરથી જોતા હોય તો તે આપણા દેશ માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. શિક્ષણ માફિયાઓ કે જેઓ મોટી જાહેરાતો આપીને, લોભાવણી જાહેરાત આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરતા હોય, તેમની પાસેથી મોટી ફી વસૂલ કરતા હોય.
તે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય. આ ઉપરાંત જો કોઈ એક સારો વિદ્યાર્થી હોય, સારો ટોપર વિદ્યાર્થી, એનો એવો એ વિદ્યાર્થી સારો એવો રેન્ક આવ્યો હોય, તો એ માત્ર કોઈ એક કોચિંગ સંસ્થા નહીં પણ અલગ અલગ 7-8 કોચિંગ સંસ્થાઓ એનો પોતાનો ફોટાનો ઉપયોગ કરીને પોતાનું માર્કેટિંગ કરતા હોય છે અને વિદ્યાર્થીઓને આકર્ષે છે. જો આપણા રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મોટી વાતો કરતા હોય તો કેમ એ લોકો આખાડા કાન કહીને કોઈ પણ ન્યાયિક પગલાઓ લેતા નથી? તે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય. રાજકોટમાં સ્થિતિ કઈ પ્રકારની છે, શું કહેશો? રાજકોટમાં પણ અનેક કોચિંગ ક્લાસીસ છે. અનેક કોચિંગ ક્લાસીસમાં એવા પણ દાવો થઈ રહ્યા છે કે યુપીએસસી અને જીપીએસસીના જે છે એ ક્રેક કરાવશું. શું કહેશો એના લઈને? રાજકોટમાં પણ આવા જે કંઈ સંસ્થાઓ છે એ લોકો માત્ર મોટી જાહેરાત આવે છે, પરંતુ કોઈ પણ સંસ્થા ખરા અર્થમાં કોઈ સાચું એવું નિર્માણ આપતા નથી. એ લોકો માત્ર સેટલમેન્ટ કરાવી આપે છે, ફક્ત ને ફક્ત વિદ્યાર્થીમાંથી પૈસા લે છે. આવી રીતે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આવી ઘણી બધી સંસ્થાઓ છે કે પછી ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઘણી બધી અરજીઓ આવી છે, પરંતુ કોઈ ન્યાયિક પગલાં લેવામાં આવે નથી. તે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય. આપ શું કહેશો? ખાસ તો રાજકોટમાં કઈ પ્રકારની સ્થિતિ છે ક્લાસીસને લઈને? કોચિંગ ક્લાસીસ જે દાવા કરે છે કે જે યુપીએસસી છે, જીપીએસસી છે, તેને ક્રેક કરાવી આપશું, ખરા અર્થમાં તેઓ ક્રેક કરાવી શકે છે કે કેમ, કે પછી માત્ર ને માત્ર જાહેરાત જ કરે છે મોટી? મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે ગામડામાંથી આવીને તે શહેરમાં પોતાનું શિક્ષણ મેળવવા માટે આવે છે, પરંતુ તે પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં તે પોતાની ફી ભરીને પોતાના સપના અને આશા રાખે છે. પરંતુ જે કોચિંગ ક્લાસમાં તે ખાલી મોટા સપના અને આશા રાખીને વિદ્યાર્થીઓ જે પોતાની ફી ભરે છે તે પરંતુ થતી નથી, અને જે કોચિંગ ક્લાસના બાને તેને બેદરકારી કરે છે. આવી રીતને આગળના સમયમાં પણ ચાલતું રહ્યું તો આવું અવનાર થતું રહેશે. આપ શું કહેશો? અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે રાજકોટમાં? કોચિંગ ક્લાસીસની કઈ પ્રકારની સ્થિતિ છે? આપણે ત્યાં જોઈએ છીએ, અમદાવાદ હોય કે ગાંધીનગર હોય કે રાજકોટ, ઓનલાઈન માધ્યમ દ્વારા એ લોકો જાહેરાત કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક અમુક વિદ્યાર્થીઓ તેમાં આવી જાય છે. અમુક વિદ્યાર્થીઓ તેની સામે એક્શન લેવા પણ માંગે છે, પણ 1-2-5 વિદ્યાર્થીઓ સામે પોલીસો ફરિયાદ નોંધતા નથી, અને તેઓ એમ કહે છે કે અમે ખાલી અરજીઓ જ લખી છે, પણ એ કામ પોલીસનું નથી હોતું કે જજનું કાંઈ હોતું નથી. તો પોલીસ અધિકારીઓ કે કોઈ પણ અધિકારીઓ તેની સામે એક્શન કેમ નથી લેતા, કે ન્યાય કેમ નથી અપાવતા? રાજકોટમાં કે કોઈ પણ જગ્યાએ બનતી માહિતી મુજબ ક્યાંક ને ક્યાંક એવા ઓનલાઈન ક્લાસીસ ચાલતા જ હોય છે, પણ તેની સામે ક્યાંય ન્યાય મળતો નથી કે કોઈ એક્શન નથી લેતા. કાલે જ રાજકોટના ડીજી ઓફિસરે આવ્યા અને તે પણ કીધું હતું કે તે પણ અરજીની જ વાત કરી હતી કે અરજી અમે લેવામાં આવશે, પણ તે કામ પોલીસ અધિકારીઓનું નથી હોતું, જજ લોકોનું હોય છે. આપ શું કહેશો? હાલ અત્યારે કોચિંગ સેન્ટરના નામે અત્યારે ક્યાંક દેખાઈ રહ્યું છે તમને વેપારકરણ ક્યાંક થઈ રહ્યું છે, તો આ વેપારકરણને લઈને આપ શું કહેશો? વિદ્યાર્થી છો, આ સ્થિતિને લઈને શું કહેશો? આપણા સરકારને જે કડક કાયદા બનાવવા જોઈએ તે વિશે આપણે અમલ કરવું જોઈએ, તેથી કરીને જે આપણા યુવાનો છે જે ગેરમાર્ગે ના દોરે, અને તેવા યુવકોને આપણે કડક કાયદાનો ભંગ કરતા શીખવાડવું જોઈએ. જે આપણા ઢંગ કરતા હોય ખોટા, જે ખોટું બોલનારા હોય, જે ખોટા સપના દેખાડતા હોય યુવકોને, એ માટે આપણે તે કાયદાઓ બનાવવા જોઈએ, સરકારને નવા કાયદાઓ બનાવવા જોઈએ. આપ શું કહેશો? ફરીથી આપના સુધી આવીશ. ખાસ તો કોચિંગ ક્લાસીસ રાજકોટમાં એવા કેટલા હશે કે જે આવા ખોટા તાઇફાઓ કરે છે, અને ખાસ તો આવા કોચિંગ ક્લાસીસ સામે અનેક વિદ્યાર્થીઓ પણ સામે ગયા છે, તો શું પગલાં લેવાય છે કોચિંગ ક્લાસીસ વિરુદ્ધ? રાજકોટની વાત કરીએ તો આપણા રાજકોટ શહેરમાં ઘણા આવી સંસ્થાઓ છે, પરંતુ કોઈ ન્યાયિક પગલાં લેવામાં આવતા નથી. માત્ર સેટલમેન્ટ હોય છે, કરવામાં આવે છે, જે પોલીસ અને આ સંસ્થાઓનું એક મિલીભગત છે. ખાસ તો લોભામણી ક્યાંક જાહેરાત આપવામાં આવે છે, આ લોભામણી જાહેરાત વિશે શું કહેશો? ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુકના માધ્યમથી આવી જાહેરાતો છે, તો આ જાહેરાતથી કેટલા જે વિદ્યાર્થીઓ હોય કે પછી યુવા હોય કે પ્રભાવિત થતા હોય છે? આજના સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે લોકો ન્યૂઝ, સોશિયલ મીડિયા બાબતે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બાબતે એ લોકોના મામલે ત્યાં આકર્ષાય છે, અને એ લોકો જાય છે અને મોટી ફી એ લોકોને આપી દે છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જેઓ જણાવી રહ્યા છે કે હાલ રાજકોટની સ્થિતિ પણ એ જ પ્રકારની છે, કારણ કે જે શિક્ષણ માફિયાઓ છે, એટલે કે શિક્ષણ માફિયાઓ ક્યાંક ને ક્યાંક
જે શિક્ષણના નામે એટલે કે કોચિંગ ક્લાસના નામે અનેક વખત લોભામણી જાહેરાત આપે છે. ન માત્ર મૌખિક જાહેરાત પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક એવી જાહેરાતો છે. ખાસ તો અખબારના માધ્યમથી જાહેરાતો આપે છે કે તેઓ યુપીએસસી અને જીપીએસસી એના જે ક્લાસ છે તે ક્રેક કરાવશે. આ સાથે કહી શકાય કે નીટ હોય કે પછી JEE ક્લાસ છે તે પણ તેઓ કરાવે છે અને અવ્વલ નંબર તેઓ ક્યાંક ને ક્યાંક લાવવા માટે મદદ કરશે. આ પ્રકારની લોભામણી જાહેરાત આપતા જ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આલમમાં એક આશા જાગે છે અને એ જ આશામાં આ જે સંચાલકો છે તે પોતાની જે આર્થિક જે લાભ છે તે જોવે છે અને આર્થિક લાભ જોવાના કારણે તેઓ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી પૈસા ખંખેરે છે અને તેના જ કારણે કહી શકાય કે એક હાલ અત્યારે એક જન આક્રોશ છે કે આવા જે ક્લાસીસ એટલે કે જે કોચિંગ ક્લાસીસના સંચાલકો છે તેઓને સમાજમાંથી દૂર કરવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તેમની સામે ન્યાયિક પગલાં ભરાવા જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.